ऐश्वर्या યસ હાય હું રિયા મહેતા હાય ऐश्वर्या હું તારી બહુ જ મોટી ફેન છું આઈ મીન એટલે થોડા ટાઈમમાં તે સોશિયલ મીડિયા પર આટલા બધા ફેન્સ ઉભા કરી દીધા હેડ્સ ઓફ રિયા આમ જોવા જઈએ ને તો આપણને લાગે કે આપણે ફેન્સ ઉભા કરીએ છીએ પણ અસલમાં એ નટરાજ ભગવાનની કૃપા હોય છે વાવ આઈ મીન આજના ટાઈમમાં પણ કોઈના આટલા સારા વિચાર હોઈ શકે ગ્રેટ અરે બીજા વિચારી આપણે શું કામ વિચારવાનું એનીવેઝ મને કે ને મારે અહીંયા રહેવાનું છે તારે નહીં આપણે એકચ્યુઅલી આ એક વિલા છે અને અહીંયા 4 બેડરૂમ છે આપણે ટોટલ 6 કન્ટેસ્ટન્ટ છે અને દરેક બેડરૂમમાં બે જણા અને ચોથો જે બેડરૂમ છે ત્યાં ઓડિશન અને મેકઅપની પ્રિપેરેશન માટે છે બાય ધ વે હું આમ તો ગુજરાતી છું બટ ઘણા વર્ષોથી અમે ભોપાલ જ રહીએ છીએ ઓહ ચાલ હું તને બધા સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવું હા હેલો ગાઈઝ મીટ અ ન્યૂ ફ્રેન્ડ ऐश्वर्या હાય હાય ऐश्वर्या યસ મારી असिस्टेंट फोन पर बात करी હતી हाँ हेलो एवरीवन कल सुबह आप सबका फोटोशूट होगा तो फिलहाल आप सब आराम कीजिए एंड फोटोशूट होने के बाद जिन लड़कियों का नाम शॉर्टलिस्ट होगा उनका नाम अनाउंस कर दिया जाएगा गॉट इट Yes. ऑल द बेस्ट થેન્ક યુ તો ભોપાલ કેવું છે બહુ જ મસ્ત તું ક્યારે નથી આવી તો આપણે અહીંથી પહેલા સીધા ભોપાલ જઈશું મારા ઘરે બહુ જ મજા આવશે ના એની પહેલા તું મારી સાથે આવીશ દ્વારકા નીરવ શું આવ્યો હશે અહીંની કોઈ વાત હશે કે પછી બીજી કોઈ તક હું એની સાથે વાત કરું મારે એને અનબ્લોક કરવો પડશે ऐश्वर्या આટલા બધા મેસેજ કોના છે કઈ નહીં આમ જ મારી ऐश्वर्या એટલો સ્ટ્રેસ શું કામ લે છે જો હું મારા એક્સપિરિયન્સથી એક વાત શીખી છું કે સ્ટ્રેસ લેવાનો નહીં દેવાનો સિમ્પલ અને જો જે થશે ને એ જોયું જશે તો એક વાત કહે કે આ બધા પ્રોબ્લેમ્સ પછી જો તું સોશિયલ મીડિયા પર ના આવી હોત તો ચોરિયા સાચું કહું તો એની ક્રેડિટ પણ નીરવને જ જાય છે તો પછી નીરવ તો ક્યારેય બ્લોક જ ના થવો જોઈએ જો એક વાત કહું છોકરીના કોન્ફિડન્સમાં એના ફ્રેન્ડ્સ કેવા છે ને એ દેખાતું હોય છે અરે તને ખબર છે અમારા દ્વારકામાં છે ને નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ છે હું નાની હતી ને ત્યારથી મારા પપ્પા મને ત્યાં લઈ જાય હાઉ નાઇસ અચ્છા ऐश्वर्या એમ કે એ પપ્પા તારું બહુ ટેન્શન કરે છે અરે વાત જ નહીં પૂછ અતિશય તને ખબર છે પપ્પાનું ચાલે ને તો પપ્પા મને ઘરની બહાર પગ ન મૂકવા દે ગુડ મોર્નિંગ મેમ હેલો ગુડ મોર્નિંગ હેલો થોડી વારમાં આપણે ફોટોશૂટ શરૂ કરીએ છીએ રિયા આ તારા કોસ્ટ્યુમ અને ऐश्वर्या આ તારા કોસ્ટ્યુમ આ કોસ્ટ્યુમ હા પણ આ તો ડાન્સ શો છે ને આ કોઈ ફેશન શો થોડો છે ऐश्वर्या શોમાં ડાન્સ પરફોર્મન્સ મુજબની રિક્વાયરમેન્ટ્સ અત્યારથી જ નક્કી થતી હોય અને આ મારી જનરલ પોલિસી છે બધા કન્ટેસ્ટન્ટ્સને આ જ નિયમ લાગુ પડે છે હા પણ હું આવા કોસ્ટ્યુમમાં કમ્ફર્ટેબલ નથી ઓકે ના મને વાંધો નથી સારું કર્યું તમે હમણાં જ જણાવી દીધું આપણે અહીંયા જ અટકી જઈએ ऐश्वर्या તમે દ્વારકાના છો એટલે તમને ઓકવર્ડ લાગતું હશે
પણ શોર્ટલિસ્ટ થવા માટે તમારે અમારી શોની રિક્વાયરમેન્ટ મેચ કરવી પડે. વિચારી લો. આનાથી વધારે બીજું કંઈ તો નહીં હોય ને? અરે ના ના, સેજ પણ નહીં. તમે એની ચિંતા ના કરો. ઠીક છે, હું આ પહેરી લઈશ. ગ્રેટ. ચાલો તો મળીએ. ઐશ્વર્યા, શું થયું? ત્યાં આ બધું મને બરાબર નથી લાગતું. આપણે શૂટિંગ માટે આવ્યા છે ને, તો શૂટિંગમાં આ બધું. ઐશ્વર્યા, તું પ્લીઝ થોડી મોડર્ન બન. આ બધું કોમ્પિટિશન માટે નથી, એની પબ્લિસિટી માટે છે. એના પોસ્ટર્સ બનશે, હોર્ડિંગ્સ બનશે, તો એમાં થોડું ગ્લેમર તો જોઈએ ને. અરે આપણે મોડલ થોડી છીએ. આવું બધું કરાવવું હોય તો મોડલ પાસે કરાવાય ને. કેટલા શો કર્યા છે? 4-5 તો કર્યા જ હશે ને? ના, એક પણ નહીં. આ મારો પહેલો શો છે. અને એ પણ આટલો મોટો શો છે. આ લોકો આપણા કરતાં વધારે એક્સપિરિયન્સ લોકો છે. એમને વધારે ખબર છે કે શું કરવું અને શું નહીં. અને જો આ આટલી મોટી કંપની છે, એ કંઈ ખોટું થોડી કરશે. તો ખોટું આ બધું ટેન્શન લે છે. ये सारे फोटोज बॉस को भेज देना. ओके. એની અપડેટ? ફોટોશૂટ થઈ ગયું છે સર. પાર્ટીને ફોટોઝ મોકલી દીધા? બસ સર, મોકલું જ છું. નામની જગ્યાએ કોડવર્ડ આપવાના છે ને? કોડવર્ડ હું મોકલું છું. કોડવર્ડ છે છોકરીની એજ અને એની કિંમત. દુબઈમાં પાર્ટી જોડે તમે વાત કરશો કે હું વાત કરું? ના, પાર્ટી સાથે વાત હું કરી લઉં છું. એકચ્યુઅલી એમાં એવું છે કે થોડા સમયથી આપણી સપ્લાય ધીમી પડી ગઈ છે, એટલે પાર્ટી નારાજ છે. તમે લોકો સ્પીડ વધારો. નાના નાના એરિયામાંથી તમને આ પ્રકારની છોકરીઓ મળી જશે. હેલો. દુબઈથી શોર્ટલિસ્ટ થઈ છે અને ફોટો મોકલી દીધા છે. ગુડ જોબ. આ વખતે વેરાયટી સારી છે. થેન્ક યુ સર. અને સાંભળો, કામ ફટાફટ થવું જોઈએ અને બાકીનાને તાત્કાલિકમાં રવાના કરો. જી. रितेश, देखो 3 लड़कियां सिलेक्ट हुई है. अब हमें आगे का काम शुरू करना होगा. और हाँ, और उस ऐश्वर्या पर जरा कड़ी नजर रखना. बहुत चालाक है, संभल के रहना होगा. ओके. चलो. सो गाइस, जिन लड़कियों के नाम शॉर्टलिस्ट होकर आए हैं वो मेरे पास है. तो नाम अनाउंस करने से पहले मैं सबको बता दूं कि जो लड़कियां सिलेक्ट नहीं होंगी वो ज्यादा अपसेट ना हो. बेटर लक नेक्स्ट टाइम. एंड जो लड़कियां सिलेक्ट हुई है उनके नाम है अरीना. The second girl is Riya. Riya! Oh, congrats! Thank you. And the last name is Aishwarya Vaishnav.
लड़कियां सिलेक्ट हो गई है उनको कंग्रेचुलेशंस। जो सिलेक्ट नहीं हुए हैं उनकी टिकट की अरेंजमेंट्स हो चुकी है, आप लोग जा सकते हैं। थैंक यू सो मच। कल से आप लोगों की ट्रेनिंग शुरू हो जाएगी, पर उससे पहले अपने घर पर कॉल करके ये गुड न्यूज जरूर बता दीजिए। और हाँ, सब अपने अपने पासपोर्ट्स मंगवा लीजिएगा। પાસપોર્ટ કેમ? ના એટલે જેમ શ્વાસ લેવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી, એમ પાસપોર્ટ્સ માટે પણ કોઈ રીઝનની જરૂર નથી। આ એક પ્રોસીજર છે જે બધાએ ફોલો કરવાની છે। अगर कोई प्रॉब्लम हो तो अभी ही बता देना, क्योंकि एक बार ट्रेनिंग शुरू हो गई फिर आपके पास कोई ऑप्शन नहीं बचेगा। અરે પણ એમ યસ યસ મેમ, અમે અમારા પાસપોર્ટ મંગાવી લઈશું. ગ્રેટ, તમે લોકો જઈ આરામ કરો, આપણે કાલે મળીએ। ચાલ. अभी तो सब मेडिसिन लाए? यस, ये रही मेडिसिन। આ ઘેરની ગોળીઓએ ત્રણેયને આપી આવશું, એટલે એરપોર્ટ પર ચેકિંગ વખતે કોઈ આડી અવળી લપ ના કરે। ચાલ. હેલો એવરીવન. હાય મેમ. એકચ્યુઅલી કાલથી તમારે 12 કલાક શૂટ કરવાનું હશે, એટલે આપણા જે હેલ્થ એક્સપર્ટ્સ છે એમના મેડિસિન આપી છે, તમારે એ લેવાની છે। શેની મેડિસિન છે મેમ? કહ્યું ને, સ્ટેમિના વધારવાની, અને આ સ્ટ્રેસ પણ રિલીવ કરશે, તો તમને બધાને ઊંઘ પણ પ્રોપર આવશે। પણ મેમ મને તો પ્રોપર ઊંઘ આવી જાય છે। હા ઐશ્વર્યા, તો આ મેડિસિન થી ડબલ પ્રોપર ઊંઘ આવશે। પણ મેમ ડોન્ટ વરી, જસ્ટ ટેક ઇટ। કરવાનું હશે, એટલે આપણા જે હેલ્થ એક્સપર્ટ્સ છે એમના મેડિસિન આપી છે, તમારે એ લેવાની છે। શેની મેડિસિન છે મેમ? કહ્યું ને, સ્ટેમિના વધારવાની, પ્રોપર ઊંઘ આવી જાય છે। સારું, તમે લોકો આરામ કરો, આપણે મળીએ। થેન્ક યુ। રિયા, તને ખબર છે નીરવની કોન્ટેન્ટ સેન્સ બહુ સારી છે. એ મને ડિરેક્ટલી કહી દે કે જો ઐશ્વર્યા, તારી માટે મે બી આ રીલ લેવલની છે અને આ રીલ લેવલની નથી, તો હું બધી રીલ પહેલા નીરવને દેખાડું, પછી નીરવને પરફેક્ટ લાગે ને અને કે મેડમ ઓકે ડન, પછી જોઈ રીલ ઓનલાઈન મૂકું. ઐશ્વર્યા, આ નીરવ કોણ છે? આઈ એમ સોરી બટ મેં એનું નામ સતત તારા મોઢે સાંભળ્યું ને એટલે પૂછ્યું. ફ્રેન્ડ અને ફિલોસોફર અને સાથે સાથે ગાઈડ પણ। અરે વાહ, 3 in 1, નોટ બેડ. પણ અત્યારે અમે વાત નથી કરતા। એટલે એને નથી ખબર કે તું આ શો માટે સિલેક્ટ થઈ ગઈ છે? પણ ઐશ્વર્યા, આ તો બરાબર ના કહેવાય ને. આઈ મીન, જેના લીધે તારી આ જર્ની સ્ટાર્ટ થઈ, તારે એને તો કહેવું જ જોઈએ. સાચું કહું રિયા, મારું મન તો છે પણ ના, હું એને નહીં કહું। પણ ઐશ્વર્યા, તને નથી લાગતું કે આ ખોટું કહેવાય? જો, લાઈફનો કોઈ ભરોસો નથી હોતો કે ક્યારે શું થઈ જાય, અને પછી આખી જિંદગી એનો અફસોસ રહી જતો હોય છે। પછી એમ થાય કે આના કરતાં વાત કરી લીધી હોત ને તો સારું। હા,
પણ છોડ હવે આ પણને પણ તું અત્યારે ફોન લે અને નીરવને મેસેજ કર અને ગુડ ન્યૂઝ આપ જલ્દી. ऐश्वर्या, रिया. યસ મેમ. ऐश्वर्या, આપણા શોના ફૂટેજ બહાર ના પડે એના માટે પ્રોડક્શન હાઉસે નક્કી કર્યું છે કે બધા કન્ટેસ્ટન્ટે પોતાના ફોન જમા કરાવી દેવાના છે. અરે આ શક્ય જ નથી. જો હું મારા પપ્પાનો ફોન ન ઉપાડું ને તો મારા પપ્પાનું બ્લડ પ્રેશર વધી જશે. તમે નથી સમજતા મેડમ, આ ઇમ્પોસિબલ છે. હું મારો ફોન નહીં આપું. ઐશ્વર્યા, જનરલ પોલિસી છે અને તમને તમારા ઘરવાળા જોડે કોન્ટેક્ટ કરવા માટે એક બેઝિક ફોન અવેલેબલ કરશું અમે. હા તો હું તમને ત્યારે મારો ફોન આપી દઈશ. જો ઐશ્વર્યા, ફોન તો અત્યારે જ આપવો પડશે. આ નિયમ છે. હા જો, અરીનાએ પણ પોતાનો ફોન જમા કરાવી દીધો. ચાલો, તમે બંને પણ આપી દો. ચાલો, તમે આરામ કરો. રિયા, હું પાસપોર્ટ જમા કરાવવા જાઉં છું. તારો પણ આપી દે. હું તો સાથે જ લઈને આવી હતી, મેં આપી પણ દીધો. ઠીક છે, તો હું જઈ આવું. રિયા, ઐશ્વર્યા, રિયા, ખબર નહીં ક્યાંના ચક્કર આવ્યા કરે છે. મને પણ ને માથું તો ક્યારનું દુખે છે, પણ મને લાગે છે કદાચ થાકના લીધે હશે. થાક શેનો લાગે? હજી તો આપણને આવીને 2 જ દિવસ થયા છે. જવા દે, હશે. હું પાસપોર્ટ આપીને આવું. મેમ, અમારો પાસપોર્ટ. સૌથી છેલ્લો પાસપોર્ટ તારો આવ્યો. હું પણ સમયસર આવી ગયો. સારું. મેમ, મને સવારથી બહુ ચક્કર આવે છે. તમારી પાસે કોઈ મેડિસિન? હું મોકલાવું. તું રૂમમાં આરામ કર. ઓકે, થેન્ક યુ. હેલો સર, ત્રીજો પાસપોર્ટ પણ આવી ગયો છે. હા, તૈયારી શરૂ કરીએ છીએ. ના સર, ત્રણેયનો મોબાઈલ મારી પાસે આવી ગયા છે. હા, અને સર, ત્રણેય છોકરીઓને ચક્કર અને હેડેકની કમ્પ્લેન છે. એટલે કે ઘેનની દવાની અસર પણ એ લોકોને થાય છે. સર, તમે મોર્નિંગની ટિકિટ બુક કરાવી લો. હા સર, અને તમારો સ્ટાફ આવી જશે ને એરપોર્ટ પર સપોર્ટ માટે? થેન્ક યુ સર. અને મારું પેમેન્ટ? સર, તમને તો ખબર જ છે ને કેટલી મહેનત લાગે છે. પ્લીઝ સર, આ વખતે 3 છોકરીઓ માટે થોડીક વધારે રકમ આપો ને. ના, એટલે એક છોકરી પાછળ એટલી કિંમત તો હોય ને. અમે કેટલું રિસ્ક લઈએ છીએ. અરે સર, તમને દુબઈમાં જોઈએ એટલા મળી જશે. અને ઐશ્વર્યામાં તો સૌથી વધારે પ્રોફિટ થશે. અને ઐશ્વર્યા તો સોશિયલ મીડિયા સ્ટાર છે, સ્ટાર. સર, જો પાસપોર્ટ તમારી પાસે હશે એટલે કોઈ કાંઈ નહીં કરી શકે. બસ એકવાર અહીંયાથી પ્લેન રવાના થઈ જાય એટલે તમે સેફ. હા સર, હું બેંક ડિટેલ્સ મોકલું છું. તમે
પૈસા ટ્રાન્સફર કરી દો. હા, થેન્ક યુ સર. રિયા, રિયા, જલ્દી જા અને અરીનાને બોલાવી. શું થયું પણ ઐશ્વર્યા? ટાઈમ વેસ્ટ નહીં કર, જલ્દી જા અને અરીનાને બોલો. રિયા, અરીના, એક મિનિટ. અરે પણ થયું શું? તું દરવાજો તો ઐશ્વર્યા, શું થયું? રિયા, અરીના, આપણે અહીંયા સેફ નથી. આપણે છેતરાયા છીએ. ઐશ્વર્યા, તું પ્લીઝ કઈ સાચી વાત કર. રિયા, આ ડાન્સ શો છે જ નહીં. આપણને વેચી નાખવામાં આવ્યા છે. અને કાલે કાલે આપણને દુબઈ સપ્લાય કરી દેશે આ લોકો. ઐશ્વર્યા, તું આ બધું શું કહે છે? ये सब तूने सुना? हाँ. નોટ પોસિબલ. તું ચોક્કસ આમાં કઈ ભળતું જ વિચારે છે. રિયા, તું સમજતી કેમ નથી? તું જ વિચાર. આપણને કેવા કેવા કપડાં પહેરાવ્યા આ લોકોએ, કેવા કેવા ફોટા પાડ્યા આપણા. તને ખબર છે એ ફોટા એ લોકોએ દુબઈ મોકલ્યા છે. એ લોકોના બોસને દેખાડ્યા અને એણે આપણું સિલેક્શન કર્યું એના આધારે. એક મિનિટ, તું જ કે આપણો મોબાઈલ શું કામ લીધો? આઈડી માંગવું જોઈએ ને, તો પછી આપણો પાસપોર્ટ શું કામ માંગ્યો? આપણને દુબઈ મોકલવા માટે. રિયા, અરીના, તમે જ કહો, આપણને દવા શું કામ આપી એ લોકોએ? હા, તમે લોકો મારી વાત માનો. આપણે લોકો ખોટી જગ્યાએ ખરાબ રીતે ફસાયા છે. ઐશ્વર્યા, તો હવે આપણે શું કરીશું? हम भाग जाते हैं. ना 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 ना, हम ऐसा नहीं कर सकते. अरे अपने पासपोर्ट એ લોકો પાસે છે, આપણા ફોટા, આપણો મોબાઈલ બધું એ લોકો પાસે છે. તો આપણે એક કામ કરીએ, એ લોકોને પોલીસમાં પકડાવી દઈએ. हमसे होगा? होगा, जरूर होगा. हम तीनों मिलके उन लोगों का सामना करेंगे. હવે એક પણ આડી વાત કર્યા વગર અમારા મોબાઈલ અને અમારા પાસ હવે એક પણ આડી વાત કર્યા વગર અમારા મોબાઈલ અને અમારા પાસપોર્ટ અમને પાછા આપો. અને અમારા જે ફોટા પાડ્યા છે એ પણ પાછા આપો. જુઓ, તમે લોકો ડરો નહીં. આ ઐશ્વર્યા તમને ડરાવે છે. મેં બધું સાંભળી લીધું છે. હવે તમારી ગેમ પૂરી થઈ ગઈ છે મેમ. અમારા પાસપોર્ટ અને મોબાઈલ પાછા આપો. અને એક વાત યાદ રાખજો, હવે એક પણ રમત રમવાની ટ્રાય પણ કરી છે તો અમારાથી ખરાબ કોઈ નહીં હોય. જુઓ, હું કહું છું એ તમે સાંભળો. હવે અમારે કઈ નથી સાંભળવું. हमें यहाँ से जाना है बस. જુઓ, છેલ્લી વાર કહું છું, અમારા ફોન અને પાસપોર્ટ પાછા આપો, નહીં તો શું કરી લેશો તમે? ઐશ્વર્યા, મને લાગે છે કે આ લોકોને આમ નહીં માને. તમને તો રિયા!
છે. હેલો સર, હા છોકરીઓ ગેંગમાં છે. હા એટલે કે પૂછવામાં આવે અને હા ને નામાં જવાબ મળે એવી પરિસ્થિતિમાં છે. સામાન બધો જ રેડી છે સર. એરપોર્ટ પર બધી